દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો ના ના જો કાર્ટૂન કરી રહ્યા છીએ કે ભગત તાજ રાતે જ પાણી વાળવાનું હો આજ તો થોડો એંડા એક ઘઉં છી તે રાતે પાણી ઠોકી મેલે પણ તો ભગત કરી જિંદગીમાં રાતે પાણી વાળ્યું નહીં અને આ જાતિ પાણી વાળે આ ખબર પડે ખેતરમાં ખાલી ઓટો મારવા થાય આ ચોખા ભાઈ નાખો ની થા ફાટી ગયું છે આ તો એટલું બધું લાવ્યો છે ને તે નેખે રહેશે નહીં આ તો જો કે ભગત જો તેવો માણસ હાલ પડી દઉં પાછળ તું વાત ઓહો અરે છી કારકુન કોઈ બોલવું નહીં આ બાજે આવતા પોકી જ લાગે તો હાજર દેજે હાલ પડી દેવા પાછું વળાતું પાણી બંધ કરતું પાણી બંધ કરીને તું એટલે હું આ કારકુન તમાર એટલે તમને ખબર નહીં પડતી સમ રાતે નતું ગોઠવી રહેલો રાતે કો મારવા આવે આ તમાકુ છે નહીં કોઈ ઘઉં ના ના રાતે ગરબો પડી રહ્યું છે દાડો દાડો રેલો હકવો છે એ અમે મફતી પાતા ફોરમ ભરીને પૈયે છે વાત કરવા બંધ કરીને તું બંધ કર ના કમળા પાસે લાપડ તાપડ કરવી પડશે હેડવાં કર ઓય લાપુ તાપડ વાળી ના તો કેમ ના કમે ઉભો ને રે કન તે તું ફોરમ પડ્યું છે લે ફોરમ ભરાઈ ગયો જો જોઈ લે જઈને તો કોણ જોવાનું એટલે તકન જો એટલે પાવતી લે તું પાવતી આલવાન કરતું પાવતી આલવાન કરજે પાવતી ઘેર પડી લે ઉપર તો હતી હા ખો કે થોડું કા દે હાથ નહીં હાથ ભરી જાય છે એ પાણી જુઠ્ઠું બોલીને પોણો નહીં વારવાનો પાવતી જોય ને તો નકર ખબર નહીં નેતાળા વાવાળા માર તો વિચાર નહીં કર્યો હવે બસ ઓ હો નેતાના વાવાળો એ ચકલા કોઈ દી બાદ ના બને એ તું કોણ છે લે ભગત તમ તું ચકલો બની કમળો તો તું આખો બની જી હેડવાન કર ને બંધ કરી દે પોણો કાલ રાતે આવજે પોઈન્ટ આજે બંધ નહીં થાય કે કાલે બંધ નહીં થાય જે થતું હોય ને એ કરી લેજો હેડવાન કરો લે ભગત પાસે હમું નહીં રહો પાસે એટલે હું ઊંધા પડી જો તકતી ચોપી દે હવે કણ આ તો કોઈ થોડી સરકારી જમીન છે કે તક્કી તોપી દો વાત પછી ફોરમ લઈને આવ પછી હેડવાન કરવા દી હેડ એટલે પાડું કરે પૂછી નાખ્યું તમે અરે કોને પૂછવાનું હોય એટલે ગમે તો હોય ને કે સીધા ધણી હું શું વાત કરવા દે કરી નાખો હમણાં ફરી વળ્યો હમણાં હા ખો વળાવો દાડા પાણી વળાવો અને અમાર રાતી હાલવાનું કોને દાડા લીધે મને કઈ આ હું કરી છો તા જોયું આઈ ગયો ને ભમરો કમનો એ હું હતા હાલે આ બંધ કરાવો મારે તો કશું નહીં કેવું આ મોન રાતી આલો તો નહીં રાતી આલો એ ખોડિયા હું બંધ કરાવો તું જે તને કીધું પાણી વાળવાનું દા થઈ ગયા નકા આગળ જઈને મુરે એલો કરું છું પાછો એટલે આ પાણી તમારું હાનું છે લે બંધ કરાવો દે બંધ કરવાથી નહીં પડતો નહીં બંધ નહીં થાય બંધ નહીં થાય પાણી આજે નહીં કાલે નહીં થાય જોક્યું હોમું પડું છે પાણી દાડો દાડો લે આવું છે રાતી હુઈ રહું છે પાછું આ મેં તમે કે ને એટલે ફટ લઈને બંધ કરી દઈએ કરો કે બંધ જોઉં હું હેડ ને બંધ કરી આવ્યા એવું માથાકૂટ કરાય વગર ના બંધ થાય હેડવાન કરો સોના મોના જો કોઈ આવે છે તમારું એના આગળ હજી તો કહું છું લે ભગત બંધ કરીએ હા ને કહું કરી દો ન કમળા પાછું થાય ને ખબર પડે કૂદી એટલે હું કરી દે એમ કે ખબર પડે મને હેડ લે હોયથી હેડવાન કરજો હો પાછું ખોટી માથાકૂટ ના કરાવતો તમે બોલશો નહીં જો હા પાણી ફાટી છે હવા એટલે તું ગમે તે કરો બંધ કરાવો મેલો બે બધા તમે કર હાલો કે બે લાફા ના હોય તો પાણી દબાવો હા એકદમ મને તો દબાવે તો પાણી કાચંડા જેવો છે કાચંડા જેવો રાતે કાલકોન આ પાણી બાદ પડી રહ્યો આમાં હાથ ભાઈ ઝઘડો થઈ અડવાન કર નાખો થી હું ઝઘડો થાય ને લે અલે મેટો થઈ જાય અડવાન કર નાખી એ મગજ સાધા વગર હેડ કે પેલું પાણી બંધ કરી નાખો બસ હમણાં પાટા અલે હું મેટર થઈ જાય આ બે આલી સરપંચ ને કોઈ બોલ્યો ના હાથા ઓય કાકુ હાથા હાથા હોફળા તો નહીં લે નકો હમણાં રાળ પાણી જતો રહ્યો અડવાન કર ના મગજ સાધા વગર અડવાન કર ના અને એકલાનું એ બંધ કર લે એ હાલો કર એટલે હું કાલકુન છું એ આગુદા રે ખોઈલા આગુદા એટલે એ આગુદા હોફળ તો હોફળ રાષ્ટ્ર નહીં ખબર પડતી લે તો પોણો બંધ કર એટલે હેડવાન કર ના મગજ સાધા વગર યાર હેડવાન કર ના નકા મગજ ગરમ થાય ને તો ભોય નહીં લો એમાં હજી જી હેડવાન કરો સોના મોના નકા બે પાવડા ખાવા હમણાં
અલ્યા મી તને એવું કરી છે આ ઓને તને બે મેલી છે ઈ તો કોઈ વળતું નહીં ને પાછો મને પાવડા મેલવા કે છે તો હેડવાન કરી જાય હેડવાન કરવાથી એ બને કે કારકુન બને કરીએ તો કરે સે તો માં હેડ હેડો હેડ જોવું હોય તો બંધ કરાવો કા એ ભગત હજી તો મોનથી બોલાવું છું બંધ કરી દે નહીં થાય નહીં થાય ને નહીં થાય હા તું જો હું જોઉં તું જો પોઈ સીધા હા ખા એ વાત કો અમાય એટલે હું કઈ ગયો રે હું કઈ ગયો નહીં કેવી હાલી એ માનના હતા બગને ટેવ પડી ગઈ લાફા ખાવાની એ તો લગા રહી ગયો પાટું મેલ્યું તું ને તે લોબો થઈ ગયો નેકમાં ભાઈને તો ખબર નહીં હજુ કે ભગત જેવો તેવો નહીં જે એકલો ભેગો થાય ને એટલે આખો રોમ બોલો ભાઈ રોમ કશું ના વળે ભગત તમારા કશું ના વળે અલે એ હેડવાન કરના મગજ સાથે હેડવાન કર નહીં તું અને આ હમણાં આગળ છે ને હમણાં હાલત બંધ કરી દે છે કોણ બંધ કરી દે એટલે અરે જો કારકુન તાકાત નહીં ને ખાલી ગેટ ના હાથ ચોડા કે હાથ જ ભઈ નાખું તમારું કોઈ ના વળે હો. આઈ રહ્યા તમે આવી અમોનો એ ખોલા હેડવાન કરના મગજ સાથે ભગત સોનો મોનો પોણો ચાલે મેલીન ચોક નાહી જા ચમ એટલે લે હમણાં હાલ પેલો જો છે ને 2-3 જણ લઈને હમણાં હાલ જ આવશે ઓહો માણસો બીક લાગે છે આખો વા લઈને આવો ને તો એમ તો બીક લાગતી એ નહીં પાછો ડુબલો રહ્યો ને ઓછો નહીં હમણાં હાલે તારી પત્તર ફાડી નાખશે હમણાં હાલ ઈને દે એની પત્તર મું ફાન નાખો મજૂર છું ખાલી આ તો ભગત તારા માટે કહું છું હો તારે જે કરવું એ કર એટલે વાત કહું હું તમારે જોયું કોઈ બીકન નહીં બરાબર છે ને આ રસ્તો પર હેડવાન કરો એ તો તમે કેટલા કાઢા છો અમે જોઈ લીધા હો હા એ તો ખબર પડી જા આઈ તો ખબર પડે તમે આપવાની જરૂર નહીં પેલા સરપંચે 2-3 4 આલી ને કશું ના વળે વખત તમારા એ અતો માજે તો હેડો લાફો ખાવો લે અરે મને હું લાફા મેલો પેલો આલીન જોઈને કશું ના કર્યું ને અલે હેડવાન કરના મગજ ખાતા હેડવાન કરવાથી લે હું તો જાઉં છું ગામમાં તું હાથ આઈ જાવ કોઈ તંબુર વર્તું નહીં હોય આઈ ગયા ભગત નામ ગરમી કરવા એ ગરમી ઘેર કરવાની હોય નહીં કરવાની હવે ભમાઈ દીયો પોણી દાડે વાળવું છે આ કારકુન ને પાછા ખરો ના ભગત તો લગી આડું નતું હાથમાં નક્કી ના રોમ બોલો ભાઈ રોમ બોલાઈ નાખો જ પણ એકલા જવું નહીં આડ્યો ને પીઠ પાછળ ઘા કરવા વાળો છે બાબુભાઈ હંગાત હોય ને તો બેવાલ પાછી હા બાબુ તો પાછો ઓફર છે નહીં પાછો શું કરે છે લે આડ્યો વકો પાછો એ બાબુ ઓમ આય તો હેડ ને ઓમ હેડ કે પાસે હું કહું તું સતાબા ઘેર જઈને આવ્યો ડોશી પાસે બોલો હું થયું અરે હું નહીં થયું પૂછ કે જમ અત્યારે જો રેલો ગટબા પેલો ભગતરો ખડો ને ઓવા રાતી પોણો આલ્યો તો તે રાતી નહીં આવ્યો રાતી જોર આવ્યું ને ત્યાં તાર ખોલીને બેસી ગયો ને કહેવા ગયો ને પાવડો લઈને હળ પડ્યો લેટ જો એડો પણ હા તો ખા ઠાલા તે ના દવાય મેલતો વિચાર નહીં કરાયો પાછો પેરા હું મારી બને લાકડો મેળ્યો એડો મેલ્યો છે ને ઓય લેટ જો પણ આજના સોળો નહીં હો તો મારા હાથમાં કઈ નતું ને બાબુજી એટલે આવતો રહ્યો ને કઈ ને રમ રમાઈ ના હાલો આ તાલ છે ના કોઈ ખાડું લેખી ગયા થોડો એવું હાર્યું પાર્યો ચાલશે ને મોટા ભાઈ પારી જ દો તમે સાઈડમાં રહેજો બાબુ હા ભગતરો રહ્યો ને 18 ઘંટીના આટા ખાઈને બેઠેલો છે એટલે હું આગળ હેડતો હોય ને હા. પાછળ તારે જોઈને હેડવાનું કશો તમે આ તો મોળો તો લાઈન ગોઠવી દે એવો છે પિક્ચર જેવું કરે એવો છે એનો પાછો લેડો તમે આગળ હેડો અત્યારથી નહીં હજી તો જવા તો દે ઈ લેડો ભગત નાથ તો રોમ રમારી નાખે એના જાતનો સમજા ભગત હતું સગન આ કારકુન રે ને એ ભેણ બખત જેવો છો એટલે હું છે વાતમાં હું છે પોણે નો કહેજો ને તો કે રાતે જ મેળ પડશે મૂકો દાડો કે દાડો એ રેલો બંધ છે તો કે ગોઠવેલો છે એ તો મને ખબર છે આપણે તો રાતો ચાલી છે રે દાળ છે રાત પોણી આલ્યું કે અને વનવા વાળા દાડો પોઈ આપણો કરવાનું કશું નહીં મગર મને આ ઓટો માજી રહ્યો કશું નહીં માજી રહ્યો અરે પાહમું કીધું કે ઘઉં હોય તો ચાલે તમાકુ માં કીધું કે રાતી વાત તારી સાચી અને પાછી બીજી પાછી રાતમાં બીક બહુ લાગે છે લે મગર એ તો મોટી તકલીફ છે મારે પણ સગન આ તો ઝઘડો થાય ને તો થાય આ તો દાડા લીધા વગર પોણી જવું જ નહીં દાવત વાળું છે પોણી ગમે તે થાય શું કેવું મગર મચાય કો ચોલે લોચણ પડે કો પેલો કાકુ મારો હમ પડશે લે હા હોવા એટલે હાલ કાર્ટૂન ની વાતો ચાલુ છે અરે શું એમ કે આખી વાત કે છે મને અરે હું પાણી વાળતો તો ને હા તે મને આઈને ખરેખર પાટો એવો ફરી વાળ્યો ને નેકમાં નાખીને મને એવો મારે કે કોને ભોડા રે એ કાલકુ ને હો
અલે હાલ હેલો ચાલુ હતી નો નફત જાય અને શું કરશો ખબર આપણને તો હા. કે તમારી તાકાત નહીં કે અમે મારવાની ચાલ ઈ એટલે? તો રહ્યો એ નતા કાત અલે પટાઈ દે મુઈ આનો કે ખબર હા. રાતી પાણી વાળો તો આવજે દાણા આવતો કદી ઝઘડો હતો મગર ખબર પડી જાય મારા હાલ તો એવું જ થયું છે હું જોતો ને સમજો કે હા. મન તો ઊંધો નાસી માર્યો નેકમો તને તાન તું તો આપણે પેઢીનું નામ ખોયું અલે મગન એનો વાંક નહીં એ કારકુન મરી ગયેલો એ આપણ દાંત પણ નહીં લેવાનું છે છે તા હે ડોન કરજે જે એક તમાકુ આવી જશે રે જે ને જે લઈ લેશે કે તું આડું આ તો એને પૂરો જ કરી નાખો મને ઓલા ફામી લઈ ગઈ કોને? ઈ ને કારકુન ની યાર તો ઉભો રે મુઈ ના મેલું જો એટલે મગર હેડો કે લે લે તો જલે મુ ભાઈ ભાઈ ના કેવું લે લે તો થયો મારા કે જલ્દી ઉતાવળ કરો પાછળ તું કેમ પાછો આવી હેડ કે હેડો એ જો એ બોડાન ના યા એક જ આલું ના તે ડાયરેક્ટ ઓળી મગન હા. એ કાયમથી લોહી પી ગયો છે યાર મારી ને તો પૂરો મી નાખજો હાજુ ના લાગતું ઈને પૂરો એટલે ડાયરેક્ટ સમસાન મોજ બરાબર છે હેડ દવાખાના નહીં જવું પડે તો હું કહું હા. તને તો હું આવું તમે એટલે હું આવું છું ડોમર તાવ એક માર બીવાણો નહીં બીવા તો હું એ તમાકુ હક જ હતી રેદામાં તું હેડજે મગન એ ઓમ જો કે હા આ રકમ બેસી તું તો કે હાલ આવશે રહ્યો ઓય મેં તમાકુ આપતો રે તું તાર રાડ જા પાણી અને ચિયો આવા સબંગ કરવા મને કઈ જો ખબર હે હા. કે રકમ બેસ હું હાલ જ આવું કોઈ ધમકી આલી ગયો મો કહું હા કે તું એકલો આયે પણ તને વર્તે તો ચાર જણ ઉપાડવા બોલાવવા પડશે ના બરોબર છે કોઈ એકલા જો એક હાલ આવશે એ મને ખબર છે બોલાય ના આ નહીં કે ઢેવળ્યો નહીં લોબો જ કરી નાખો ડાયરેક્ટ તું તાર રાડ પાણી કોણી મારું એટલા કરી હું આ પૂરું રાખી દીધું મારા એનું એટલે જાય એનું ગયરાનું એટલે ભગત હા અરે રેલો જ પડી ગયો જો મને ખબર હતી એટલે કહેતો તો કે વાત તું કોણ છું વારીએ ઈનો બંધ કરી દીધું લાગે છે ગેટ એટલે ઓય આબાનો ખરા રહ્યો ઓય બંધ કઈ ગયો મગનલાલ કે કઈ બેસ હું હાલ જ આવું છું કોઈ બસ ના કપાઈ આપણે ના ઘેર જઈએ ના ના કોઈ જા છે તું હાખા આબા દે મગન રોવળે છે વળે છે આબા દે આબા દે તૈયાર જ છીએ તું તાર કી વચ્ચે પડતો તું સગન લોકો એ દેખાય વચ્ચે કા પડું બુગે આવા તો બે કૂતરા વડે બોલાઈ દીધા એ નાવો તો જીપ બીજા બે ચાર જણા બોલાય તું નહીં પહોંચી વાળો લ્યા તમે નહીં પોકી વળો તમે એ મગન એ તોયલી તો હુદા ખાલી ખોટું મળી જઈએ મગન તો મોટી આટકો નહીં રહેવા દે બધા બોલે ને એટલે તો કૂતરા મોતે મળી જઈએ ટોયલી લે મય નાખવા મેલે એ આડું લઈને આવ્યો ને એ આડું તાળો બળો તરજે પેલી વાત તો હોભળ બુઢિયા જેવો હું થઈને હેડ્યો આવ્યો છે એટલે આ નિયમ કોણ લાવ્યો કે રાતે રાતે તમારે પાણી શાનો વાળવાનો નિયમ લે આ તમાકુમાં અલે આ વારા ચેડી વાળો આવે પછી કૂતરું ઓઠવીને તમાકુ ખાવી હોય ને તો એમ ના પાક સાચે મારા શેરી વારો આવે પણ અમાર દાવા આવતો જ નહીં કદી રાતે જ આવે છે ના હોય તો પછી પિકલ લઈ આલું બોય આ હાલો ને હમણાં હાથની અમારે આવો છે હાલ તો પછી સગાત એ કોઈ પણ ખાધું એ તું લે ખાલે કાદુ ચક લેતા તમાકો ભૂઈને જ કોતાનું કહો તમે બાબુ ગરમ પેલી થઈ ડોશી ગયા ને ધોક્યાણાથી રોજ મારે છે ને એટલે સગને વધારે ચોપડાઈ કરે ને પેલી ડોશીનો રોજ ધોક્યાણો ખોય છે રવા દે કે ખાતે અમે હો ખાતા તમે નહીં ખાતા અલે હેડવાન કરકે હમણાં ભાઈ તો પડી જાય તું હમણાં નાહી જી હમણાં હવે પછી એ ભગત હું જોઈ રે ઠંડો તાઈ વાકડાય શું એટલે એટલે લડવા નહીં આવ્યો કહેવાય તો હજી તો પોણું છે રાતી આઈને પઈ દે છે બંધ કરી દે તારે ના રાતે હું નહીં આવું તમે એટલે મને બીક લાગે એટલે હું પઈ દઉં ના હોય તો તે પઈ દે મજૂરી આલી દે હું બુઢિયા કારકુન છું હું વ્યવસ્થિત બોલવા રહીશ પછી હવે હાથ પાહો લઈ લેજો ને કમળા હાલ બે કટકા કરી નાખ્યો લોકો શરીરમાં કોઈ ટેકોળો નહીં પાછા ઊંઘમાં આડું પેલું ફોરું લે ફોર પડે વારો આવશે તો હેડ પાડી દો આવા ભોડાન ના મહિના હવ રવા દે કે જભમ ને ધોત્યોમાં ધારા દેખો હમણાં ઉઘાડા કરીએ ને તો હાપોટો દેખો હાપોટો હારી ફૂંક મારું ને તઈ છેતરવા જઈ પડે એટલે હજી હવેલું છે વળી જા હજી તો કહું વળી જા હું કહું છું હવે ઘેર પણ આવ્યું છે ખાલી ખોટું યા તેલ અને ટેડ થઈ જવાનું છે એટલે કહેવત નહીં કે આડાન બેહવા અને ડાળાન ભાગવા બરાબર એવી છે વાત છે. મગનલાલ, બરાબર છે. ભાઈ નાખું લે એ ભોરે કે કોનો મન પીજ નહીં જો હવેલો ભગત સિંહ કહું છું ઓમ બેન મિલ્યા જો તું હું કહું તમે ડોંગ કરો આ બે થોરે કે ડોંગ કરો ખાલી ખોટા અરે ભગત પ્રેમથી કહીએ એના હવે પોણી બંધ કરી દે રાતે બાર છે જો મારો વાંચે અમે રાતે બાર જઈએ નો ભાઈ કરીએ કે એ ટોયલી, તું જતો રે
ખાલી ખોટા વિઝા તારે લખી દીધા છે ને કે આ મગના હાથે મરવાનું થતા હા, એટલે આ તો હેરાન હાથ ને. પટાઈ દઈએ હું લેખમાં મેખ મારવા વાળો છે આ દુર્યોધન છે પાછો પાછો સરપંચ ના તા ઘરે પટાઈ દો કઈ પાડવાના. એ બાબુ હેડવાન કા પટાવા વાળી તો ઘઈ જતા રે વાહ ઓ હેડવાન કરો બાબુ આમ પટાઈ જવા નહીં હેડે આખે પટી જ જલા છે. એ તમે કાકો રે ને એ અમારે પહેલાથી તમારા કાકાને મારવા એ પટ્ટા એ તારો ડોહો તો મારા ઘેર લુંડાપડો કરીને ખાતો રવા દે બોલાય નહીં પછી એટલે ચમ ઊંધું બોલો હાકા ભૂરે ચમ ઊંધું એટલે લ્યા તાન તમારા કાકો માળાઈ કે મજૂરી એ, આવતા હતા. વાત કરો, મગજ ના ખાતો વધારાની એ મગજ મુની ખાતો મગજ તમે પેટીએ તો ખાઓ. ઉતારતો ના પીઠીએ પીરે જ પાકી ખબર ના હોય તો કહી દઉં એટલે હેડવાન કરજો મગન તા કાકા કોની મેલી છે ને તે દાઢો જ પાન નાખી હતી મેં ઓલે તને એવું બંધ થઈ કે જાય એ હેડવાન કર લેવાથી ને કે હાથ તરફ કુરી મેળે ને તે ગોઠે ખાતો થઈ ગઈ ભગત છેલ્લી વાર નો એમ કહું છું કે ભગતભાઈ ના હોય તો પોણી રોણક થી બંધ કરી દો તો સારું ના થાય બંધ હા બંધ ના થાય તો પછી ષડયંત્ર રચી નાખશે પછી રાતી તે થઈ જાઓ તૈયાર અમે તૈયાર જ છીએ ગરમ પેહીન દોત બોત પાડી નાખ્યું પછી તું ભૂલતો શીખ માર ખાઈએ એટલે વાત કહું તે કેનાલ પાણી મારતા ખબર હે ને એ કેનાલ વાળી તો તારા જબ્બા તોડી જાય છે તો રવા દે બંધ થો ઘા કરી મારતા ને તે હાથ જોડતા હતા ખબર હે ને પૈસે બાપા કરતા હતા હો તાણે હાથે ઘેર જવા દીધા તો આમ ભગત તમે મેલી તો ખબર કોને તા મોઢું ફરી ગયું તું ભૂલી ગયો લાગે યાર એ, જો કા મારું મોઢું ફળવા વાત કરે તો ઉદાખો ફરી ગયેલું છે ને વાત કરી હેડવાન કર હેડ લે સરપંચ ના તો રાતે ભેગા કરીને પટાઈ દેશો આન. એ કને રાતી જો વાત કરો અત્યારે થઈ જાય હળો અલે રવા દે કે હમણાં તાણો લબા હોટ કઈ નાખ્યો હેટકી વધારાનું મગજ નાખાતો વધારાનું નકર પાછો પડવા પડાઈ જા હવે એટલે તૈન જણા આયા ને અમે આખા ગોમ પર ભારે છીએ હેડવાન ભારે? કરો ઓવે હેડવાન તમે એટલે કરો પારે એટલે હેડવાન કરો અમે હેડવાન કરો એટલે અમે તો હેડવાના જ છીએ હોર રાખજો હોર રાખીને ફરજો ગામમાં હો. એટલે કોણ હો રાખી ફરે તમે તમ એ હોવા રાખી ફરી બીજા આ ભગત નહીં આ 302 તો બંકા પર લાગી જીલી હેટકી હે! આ તું પાડો તોય ના કરે ના નહીં પાડી લે તૈન જણા છીએ હેડવાન કર ના મરા નકા મગજ ગરમ થાય ને તો પછી હાથે ને ગુજામ નહીં થાય નજીક નહીં આવવાનું ના નહીં પાડી લે સીધો. નજીક નહીં આવવાનું મેલતા વિચાર નહીં કરતો કાયમિક થી હાથનો છૂટો છું આજે છૂટું હું છું ખબર નહીં બેલકે ખબર પડે આ ઢેવડી હેડે ગયો બાબુ ને બાબુ હેડ હેડો સરપંચ હેડો હેડો માય કાંગલીઓ કોને કીધું લે માય કાંગલી કોને કીધું લે તાના આ હમણાં પાસે હમણાં પડી ગયો હવે પાસે જોયમાં ભાઈ આ આયો તારનો ઉભો રહ્યો છે બોલજે કે હારી ફૂંક મારું તોય ઉડી જાય હવે મારા ડાયરેક્ટ કે બોડામાં જ આવવા જોવા કાકયા ડાયરેક્ટ સગ્ગો જ વાગે આપણા જોડે ચોગ્ગુ બગ્ગુ ના વાગે ભગત કાલવાનું કર્યું બોડાનું અને ડાયરેક્ટ મેકડી ગયો ના બોલ જે ચીલી બોલવાનું એ સગન નહીં બોડી એ ડાયરેક્ટ કાઢું ને તો ડાયરેક્ટ કોડી જ થઈ જાય મગરલાલ હા. બોડી હતા હા બતાવવા નથી કે જા બતાવવા તા ના બતાવી તમે પણ તમે મોકો આલો તાણા ક એ તો મોકો જોય ચોકો માર દેવો પર હું વાટ જોઈ રહ્યો તો કે ચાણા ચોક્કો મારવાનો આવે એટલે હું કહું ખબર થઈ જાવ રાતે તૈયાર સાચી નહીં આપણો વોક છે અને ખાલી ખોટા આપણે ત્રણ જણીએ ને વાડી થઈ જવું તો હમણાં તરબીક લાગે બીક તો લાગે જ કે અને બીક લાગે લે મારની કોણ માર ખાય અલે એ ભોડા રહ્યો ને એ રાત્રે ને ચેરો ઓછો થઈ જાય ને તે ભલે માર ખાતા મરી જાવ બીજું થાય કે તાર બી હોય છે લે હા હું ઘેર જતો રહું છું. હા તે એમને હાલ બોસ બકતું હતું કોણ બકતું હતું આ ખાલી આયા એટલે આ ભાઈ ખાઈ દેખાણ જ કાવાના દેખાવ ને એટલે મળવા પેદા છો મળવા એટલે અમે મહેમાન ચાલે ને કઈ તો ખાડું કામ કરી મળીએ ને તો ગમવા કહે કે વાહ તે ભાઈ હારા હતા ના તમે મારો પછી લાડવા બાડવા ખાવ પછી ચેરી મારો હું જા તે ડોંગર છૂટી પડે ને આ ખાલી આ આડું ઘેર મેલતા જઈશ. આવું કરા લાવ્યો તું લે જો હેડે આર્યો જો સગર ઓની તો મને ઠેઠથી ખબર હતી કે આર્યો ને ખેડા આવ્યો ને એટલે ગદ્દારી કરા રહ્યો ના મેં જો ચીડી ચડી તા હે મેં જો ચીડી ચડી એ તો મને ખબર હતી સગનો એક જણ એટલે બીજો જવાનો જ છે એટલે હું પકડ દિવાઈ છે અમે બી વઈ જ તન આખો કરતા પોલા આખોટા કરો કરવાના એ તો ગમે તે કર્યું પણ પેલા નાઈ છે ના નાઈ છે કે એટલે તારા કોરથી ના આઈએ લે અલે અમન ભાઈ નાઈ છે રે અરે તે મારા બીકથી ના આઈ ગયા હોવા તું એડવાન કર જા એમ ના અમાર તો બીવાઈ છે તઈ બી વઈ ચેલો એડવાન કરો સોનામાં એડવાન કરો એ તો જા લાકડી ઉડી ના તાજા આ ભગત એકલો જ ખાલી બંકો ફરતો આ તો એવું હતું તો અમને લે ઘેર આતું બોલાવા કોને બોલાવા આવ્યો અમન બોલાવા હું લેવા આવ્યો લે તે થોડી મજબૂરી છે એટલે આબુ પડી મારે મજબૂરીની વાતો કરે ને સોનું મને પોણી વાત હા હેડ તે એડવાન કર હા? અને વાત કહું એ તો હમણાં બેઠે કરીએ બધી બેઠક નહીં કરવાની એમાં તા આબુ તો આવજે ને કોઈ નહીં રાતે આવી જઈ લાકડી ઉડવાની ચોખ્ખી વાત લાકડો દોવાની ઉડવાની લે એમ બોલ કે તાણ તું એ દોઢા તું પોણી વાર હેડવાન કર
આ જો કા ભાઈઓ કરી રહ્યા એ આ ઇન પોલા બોલા આખોટા કરવાના ભગત ને રીસ આરામ બંને આવી જવાનું ના ના તમારું સંગ ના થાય રંગ બાયલો